નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. બરોડા શહેરમાં બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. દર્શન બેંકર અને તેમની ટીમે અલકાપુરી સ્થિત બીસીએ ઓફિસે પહોંચી ચૂંટણીના પારદર્શકતા ન હોવાનો આરોપ મૂક્યો. દર્શન બેંકરનો આક્ષેપ છે કે બીસીએ સત્તાધીશોએ બાયસ રીતે ચૂંટણી નોટિફિકેશન જાહેર કર્યું છે. આ મામલે તેઓ અગાઉ હાઈકોર્ટમાં પણ ગયા હતા, જ્યાં ફેર એન્ડ ટ્રાન્સપરન્ટ ચૂંટણી પ્રક્રિયા જરૂરી હોવાની નોંધ લેવામાં આવી હતી. ટીમે દાવો કર્યો છે કે ઉમેદવાર સાથે સંકળાયેલ સંસ્થા સાથે જે ચૂંટણી સ્થળ જોડાયેલ હોવાથી નિષ્પક્ષતા પર સવાલ ઊભા થાય છે. મતદાર યાદી મુદ્દે પણ ગેરરીતિનો આરોપ મુકાયો છે. દર્શન બેંકરના કહેવા મુજબ જાહેર કરાયેલી લિસ્ટમાં મૃત્યુ પામેલા તથા વિદેશમાં રહેલા લોકોના નામ પણ સામેલ છે, જે બોગસ વોટિંગની શક્યતા ઊભી કરે છે. સાથે જ હાલના સત્તાધીશો પાસે બાયોમેટ્રિક કાર્ડ બનાવવાની સત્તાઓને કારણે તેનો દુરુપયોગ થઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ટીમે માંગ કરી છે કે મતદાન સમયે બાયોમેટ્રિક કાર્ડ સાથે સરકારી ફોટો આઈડી ફરજિયાત ચકાસવામાં આવે, તેમજ ચૂંટણી સ્થળ બદલવામાં આવે અને પારદર્શક મતદાર યાદી જાહેર કરવામાં આવે. ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ફરી મુલાકાત કરવાની વાત પણ જણાવાઈ છે. ઇલેક્શન પ્રોસેસ માટે જ્યારે દર્શન બેંકર હાઈકોર્ટમાં ગયા, એક બાયસ માઇન્ડથી બીસીએના સત્તાધીશોએ નોટિફિકેશન જાહેર કર્યું, એ ચેલેન્જ કરવા માટે ગયા દર્શનભાઈ, ત્યારે આખી દલીલો સાંભળીને નામદાર હાઈકોર્ટને પણ એવું લાગ્યું હતું કે ફેર અને ટ્રાન્સપરન્સી બીસીએ સત્તાધીશો પાસે નથી. એનું આ ઉત્તમ ઉદાહરણ છે કે એમણે જે કેન્ડિડેટ ઊભા છે તેજલ અમીનબેન, રાઈટ, એ પોતે પ્રમોટર છે જ્યોતિ લિમિટેડના. જ્યાં ઇલેક્શનનું સ્થળ છે એ પણ જ્યોતિ લિમિટેડનું એફિલેટેડ જગ્યા છે. બીજું એલેમ્બિકની જોડે છે. અત્યાર સુધીના અનુભવોમાં એલેમ્બિક ગ્રુપના જ એમ્પ્લોયીને ત્યાં આગળ વોલેન્ટિયર તરીકે રાખવામાં આવ્યા છે. ઇલેક્શન પ્રોસેસમાં ટ્રાન્સપરન્સી જેવું ન હોવાથી અમે વરેશ સિન્હા સાહેબને ઓલરેડી મેલ કર્યો છે. ઇલેક્શન પ્રોસેસ ચાલુ થઈ ગયો છે, પણ વરેશ સિન્હા સાહેબ ક્યારેય અહીંયા મળી નથી શકતા, એટલે અમારી રિક્વેસ્ટ હતી કે અમે પર્સનલી આવીને આપીએ. બીજું કે મેમ્બર્સ લિસ્ટ જે બહાર પાડ્યું છે, એમણે બાયોમેટ્રિક કાર્ડ જ્યારે બનાવ્યા ત્યારે મેમ્બરના ઈમેલ આઈડી, મોબાઈલ નંબર બધું જ લીધું હતું અને એના પરથી બાયોમેટ્રિક કાર્ડ બનાવ્યા છે. પણ જે લિસ્ટ 50 રૂપિયાના ભાવે આપવામાં આવ્યું એમાં ફોલ્ટી છે. જે લોકો ગુજરી ગયા છે એ લોકોને મેમ્બર તરીકે બતાવ્યા છે, એની જાણ કરીએ છીએ અમે. જે પરદેશ જતા રહ્યા છે એ લોકોની પણ જાણ કરીએ છીએ કે બોગસ વોટિંગ ના થાય. અને બહુ સૌથી મહત્ત્વનું, બાયોમેટ્રિક કાર્ડ બનાવવાની સત્તા અત્યારે સત્તાધીશો પાસે છે. એનો ઉપયોગ એ લોકો ખોટી રીતે કરી શકે છે. એટલે અમે વરેશ સિન્હા સાહેબને એટલી જાણ કરવા માગીએ છીએ, વિનંતી કરીએ છીએ કે બાયોમેટ્રિક કાર્ડની સાથે ગવર્મેન્ટ એપ્રુવડ જે કાર્ડ જે છે, ફોટો આઈડી, આધાર કાર્ડ, લાઇસન્સ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, એનો પણ આધાર લઈને વેરિફિકેશન કરવામાં આવે. એટલે ઘણા બધા મુદ્દાઓ પર અમે લોકો અહીંયા સાથે આવ્યા છે વરેશ સિન્હા સાહેબને રિક્વેસ્ટ મૂકવા કે આ જગ્યા બદલો, વોટર લિસ્ટને પ્રોપર તમે અપલોડ કરો, ટ્રાન્સપરન્ટ રહો. ટ્રાન્સપરન્સી જ મહત્ત્વનો મુદ્દો કોન્સ્ટિટ્યુશનમાં લખ્યો છે. નામદાર હાઈકોર્ટે પણ કહ્યું છે કે ફેર એન્ડ ટ્રાન્સપરન્ટ ઇલેક્શન પ્રોસેસ થવો જોઈએ, જે અહીંયા દેખાઈ નથી રહ્યો. અને કદાચ એવું હશે કે વરેશ સિન્હા સાહેબને સત્તાધીશો, બીસીએના હાલના સત્તાધીશો મિસગાઈડ કરતા હશે. એટલે વરેશ સિન્હા સાહેબ હમણાં અમારા ધ્યાને આવ્યું છે કે 2 દિવસની અંદર પાછા આવવાના છે, ત્યારે અમે ફરીવાર મુલાકાત કરીશું, અમારી ફરીવાર રજૂઆત કરીશું. એટલું જ છે. પ્રપોઝલ નહોતું આ, તો એક તમે બી બધા આટલા બધા ઇલેક્શન કવર કરો છો, કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે આજે ભાજપના કાર્યાલયમાં કમલમમાં ઇલેક્શન થાય? તો આ એ પ્રકારની સ્થિતિ છે કે એમના જ ઘરમાં, એમના જ કમ્પાઉન્ડમાં, જેના જ્યોતિ લિમિટેડની પ્રોપર્ટી છે, એમાં ઇલેક્શન કરી રહ્યા છે. શું તમે જ કહો એ વસ્તુ યોગ્ય છે? તો આ મુદ્દો મુખ્ય મુદ્દો છે. એના સિવાય એમાં શું થાય છે, જ્યોતિ ગાર્ડન્સ કે રામબાગ જે કહીએ છીએ એમાં એ લોકો ઇલેક્શન કરી રહ્યા છે અને પછી એલેમિકના લોકો જ વોલેન્ટિયર તરીકે એમાં હોય છે, જે જરા પણ યોગ્ય નથી, તદ્દન ખોટું થઈ રહ્યું છે. એમના જ માણસો જો ઇલેક્શન પ્રોસેસ કરાવવાના હોય તો આ ઇલેક્શનનો કોઈ મતલબ નથી રહેતો. તો અમે એ જ રિક્વેસ્ટ કરવા આવ્યા છે. અહીંયા કોઈ સાંભળવાળું નથી, સીઈઓ પણ નથી, કોઈ ઇલેક્શનનો માણસ પણ નથી. અમે રિક્વેસ્ટ કરી છે એમને કે તમે આવીને અમને સાંભળો, અમારી જોડે વાત કરો. કોઈ વાત કરવા બી તૈયાર નથી. તો આ પ્રકારની સ્થિતિ આવી છે, જે ખરેખર દુઃખદાયક છે કે ઇલેક્શન તમે કરાવો છો તો એ વસ્તુ એવી રીતે થવી જોઈએ કે ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. આ વિષયને લઈને તમે મેલ પણ કર્યો હતો થોડા દિવસ? બહુ બધા મેલ કર્યા છે. અમે એમને રિક્વેસ્ટ કરી હતી
અને ગવર્મેન્ટ પાસે કેટલી બધી પ્રોપર્ટી છે. તમે ન્યુટ્રલ પ્લેસ શોધતા હો તો ગવર્મેન્ટની કોઈ પ્રોપર્ટી, MS યુનિવર્સિટી છે આપણી પાસે, તો એવું તો છે નહીં કે ભાઈ જગ્યા નહીં મળે. વડોદરા સિટીમાં બહુ બધી જગ્યા છે, કેમ ત્યાં જ કરવું છે ઇલેક્શન? વચ્ચે પડે શહેરની.